ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર પૂરતું ડીઝલ ન મળતું હોવાના આક્ષેપો સાથે 3000થી વધુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે। જી હા, ખેડૂતો ટ્રેક્ટરો અને કેરબા લઈને લાઈનોમાં ઊભા જોવા મળી રહ્યા છે। બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે કે જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નિયમ અનુસાર ખેડૂતોને 200 લીટર ડીઝલ મળે તેવી સરકારમાં જોગવાઈ છે। કોઈપણ પ્રકારનો ઉચ્ચાટ કરીને કોઈપણ પ્રકારના અફવાઓમાં દોરાયા વગર આપ સૌ શાંતિ જાળવી રાખો અને તમામ માટે અમે વહીવટીતંત્ર કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો મળી રહે તે માટે પ્રયત્નશીલ છીએ। આપને કોઈપણ પેટ્રોલ પંપવાળા પેટ્રોલ અથવા ડીઝલ આપવાની ના પાડે એવા સમયે આપના તાલુકાના મામલતદારશ્રીનો સંપર્ક કરીએથી આપની ફરિયાદનું નિરાકરણ કરવામાં આવશે। એક તાજ છે કે જે સરકાર એને ખેડૂતને અમલમાં લેવું જોઈએ કે જેથી કરીને અત્યારે ખેડૂતો જે પરિસ્થિતિમાં પસાર થાય છે તો આ સમયમાં જો જ્યારે નહીં ડીઝલ મળે તો ખેડૂતો શું કરશે અને ખેડૂતો નહીં કરે તો બીજા અન્ય લોકોને શું પણ થશે એ ખેડૂતો સરકારને વિચારવાનું। હાલમાં અત્યારે 3000 રૂપિયાનું ડીઝલ આવે છે અને 3000ના ડીઝલની અંદર ખેડૂતો